ચાલો છેલ્લી થિયરી છે આજની, પોટેન્શિયોમીટર, જે તમને 2 માર્કની અંદર 3 વિભાગની અંદર પૂછાય કે પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષના ઈએમએફની સરખામણી કરો. 2 માર્કમાં પૂછાય. પછી વળી પાછું બીજી રીત 2 માર્કમાં બીજો વિભાગ, પોટેન્શિયોમીટરની મદદથી આપેલ વિદ્યુત કોષના આંતરિક અવરોધ શોધો. બરાબર? એવી રીતના 2 માર્કની અંદર તમને થિયરી છે એ પૂછાય. પણ તમારા લીથાની અંદર પોટેન્શિયોમીટરના 3 ભાગ આપવામાં આવ્યા છે. જે તમને લીથો આપ્યો, જે તમને પીડીએફ મોકલવામાં આવી હતી, એની અંદર એના પોટેન્શિયોમીટર જે થિયરી છે ને 3 ભાગ છે. પહેલા છે પોટેન્શિયોમીટરની રચના અને સિદ્ધાંત. તમારી જે નવી ટેક્સ્ટ છે એની અંદર રચના અને સિદ્ધાંત કાઢી નાખ્યો છે, પણ એ સિદ્ધાંત તમને કે રચના ખબર ન હોય તો તમને એનો ઉપયોગ નથી આવડવાનો. તમને સીધા 2 ઉપયોગ આપ્યા છે. મેં તમને 2 થિયરી કીધી ને, ઈએમએફની સરખામણી કરો ને આંતરિક અવરોધ શોધો. તમારી સીધી 2 માર્કની થિયરી પૂછાય, સીધા 2 એના ઉપયોગ પોટેન્શિયોમીટરના. પણ પોટેન્શિયોમીટર શું છે, પોટેન્શિયોમીટર કઈ રીતના કાર્ય કરે છે એ તમને આપ્યું જ નથી. એટલે એટલા માટે એ જે પોટેન્શિયોમીટરની રચના અને સિદ્ધાંત એ તમને એક વધારાનું પહેલાં એ થિયરી આપી છે. જે થિયરી તમારે ખાલી સમજવા માટે એ પરીક્ષામાં પૂછાય નહીં અને ટેક્સ્ટની અંદર તો છે નહીં. બરાબર? એના પછીની 2 થિયરી છે એ જ તમારે વ્યવસ્થિત જોવાની. તો પહેલાં તો પોટેન્શિયોમીટર, એટલે એની અંદર હું લખીશ પોટેન્શિયોમીટરની રચના અને સિદ્ધાંત. પોટેન્શિયોમીટરની રચના એટલે પરિપથ કેવો હોય એ શું છે? કઈ મેસેજ કઈ હતો? બોલો, ચિરાગ છે એને મને જોઈન્ટ થઈ ગયું એટલે એવું. બરાબર? અને સિદ્ધાંત એ પરિપથ કઈ રીતના કાર્ય કરે એ તમને સિદ્ધાંત. રેડી? હા. તો પહેલા તો પોટેન્શિયોમીટરની રચનાનો પરિપથ દર્શાવવાનો. ચલો, આ જે પરિપથ છે આ પોટેન્શિયોમીટરની રચના છે, જેને પોટેન્શિયોમીટર પરિપથ એવું કહી શકાય. બરાબર? તો આ પોટેન્શિયોમીટર પરિપથ છે એની અંદર એક સમાન આડછેદવાળો, નિયમિત આડછેદવાળો એક ધાતુનો તાર છે. એ બિંદુથી શરૂ થાય છે, સી બિંદુ લગે આ તાર નિયમિત આડછેદવાળો એક ધાતુમાંથી બનાવેલો. એટલે બધે એની ત્રિજ્યા ને એવું એક સરખું હોય, એટલે બધે એનો અવરોધ એક સરખો થાય. તમે 10 સેન્ટીમીટરનો તાર આ જગ્યાએ લ્યો તો એનો અવરોધ જેટલો થતો હોય 1 ઓહમ, તો અહીંયા 10 સેન્ટીમીટરનો તારનો 1 ઓહમ અવરોધ થાય. એટલે નિયમિત આડછેદવાળો એક ધાતુનો આ તાર છે. એ તારના 2 અંત્ય બિંદુ એ અને સી, એનું શું કર્યું હોય? તમે બેટરી સાથે જોડાણ કર્યું છે.
બી એટલે બેટરી. તમારા લીથાની અંદર થોડાક શબ્દો અલગ અલગ કીધા છે. આમાં આ બિંદુને બી કીધું છે, પણ તમારે ચોપડી પ્રમાણે આપણે હાલી. આ બિંદુને સી કહી દેવાનું, સુધારો કરી નાખજો. આ બી બિંદુ, બેટરીને બી કીધું છે. એનો ઈએમએફ છે એ બેટરીને આંતરિક અવરોધ હોય. એટલે જો મેં આંતરિક અવરોધના બોક્સમાં દર્શાવવામાં આવે. આંતરિક અવરોધ સ્મોલ આર. આ પરિપથનો વધારાનો અવરોધ છે, એટલે અવરોધ પેટી છે. આ પરિપથમાં તમારે પ્રવાહનું નિયમન કરવું હોય, જરૂરિયાત પ્રમાણે પ્રવાહ વધારો હોય, જરૂરિયાત પ્રમાણે પ્રવાહ ઘટાડવો હોય, આ એના માટેનો અવરોધ છે. બરાબર. એટલે આ પોટેન્શિયોમીટર પરિપથ થાય. પોટેન્શિયોમીટર પરિપથ એટલે આમ તો જુઓ ને તો કંઈ પરિપથ નહીં, પણ તારવાળો, તાર અને બેટરીનો એક પરિપથ. આમાંથી આમ પ્રવાહ પસાર થાય, તમે પ્રવાહ પસાર કરો તો પ્લસમાંથી આમ અહીં એક કળ આવશે. હજી આ ઓન ઓફ કરવા માટે એક કળે અહીં રાખી, K1 કળ કહેવાય. હવે શું કરે, અહીંથી તમે પ્રવાહ પસાર કરો ને, કળ મૂકી દો, આમ પ્રવાહ પસાર થાય. પ્લસમાંથી પ્રવાહ નીકળે, વળી ઋણમાં દાખલ થાય. આવી રીતના પરિપથમાંથી પ્રવાહ પસાર થાય. બરાબર. હાલ તો એસી એક મોટો તાર છે, તો એસી તારની લંબાઈ એટલે એ થી સી સુધી આ તારની લંબાઈ જે હોય 200, 300, 400 મીટરનો તાર હોય. સમજી લ્યો કે આ ઓ મીટર છે, 1, 2, 3, 4, 5, તો 500, 600 મીટરનો તાર હોય આ. બરાબર. તો આખા તારની લંબાઈ એટલે એસી તારની લંબાઈ, એસી તારની કુલ લંબાઈ કેપિટલ એલ છે. આખે આખા તારની લંબાઈ મેં શું કીધું? એલ. પછી આપેલ તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. બીજું સમજો, એકમ લંબાઈ દીઠ અવરોધ મેં કેટલો લખ્યો? રો. એટલે તમારો તાર કેટલા લંબાઈનો છે? 500 મીટરનો છે. બરાબર. તો હાલો, 1 સેન્ટીમીટરનો અવરોધ કેટલો? તો આખે આખા તારનો અવરોધ હોય દાખલા તરીકે 200 ઓહમ. તો એ 200 ને તમારે 500 વડે ભાગી નાખો. બરાબર. આમ તો શું, જો કે આ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય, એટલે 500, 600 સેન્ટીમીટર. તો 200 ને 500 વડે ભાંગી રાખો તો 1 સેન્ટીમીટરનો અવરોધ આવી જાય. 1 સેન્ટીમીટરનો અવરોધ 0.5 ઓહમ છે, 0.4 ઓહમ છે, જેટલો હોય એને કહેવાય એકમ લંબાઈ દીઠ અવરોધ. 1 સેન્ટીમીટર દીઠ અવરોધ એને કહેવાય એકમ લંબાઈ દીઠ અવરોધ. આપેલ તાર છે આટલા મીટરનો છે, આટલી લંબાઈનો છે. હવે એકમ લંબાઈનો અવરોધ આટલો હોય એટલે આખા તારનો અવરોધ આટલો થાય. તો એસી તારનો કુલ અવરોધ, એને હું લખું આર એસી, બરાબર એકમ લંબાઈનો અવરોધ રો ગુણ્યા એની લંબાઈ એટલે થાય રો ઇન્ટુ એલ. આખે આખા તારનો અવરોધ કેટલો? રો ઇન્ટુ એલ. એ 500 સેન્ટીમીટરનો તાર છે, તો 500 ગુણ્યા 1 સેન્ટીમીટરનો અવરોધ કેટલો છે એના વડે ગુણી નાખો એટલે આખા તારનો અવરોધ તમને. બરાબર. હાલો, આ તારમાંથી મેં દર્શાવ્યું ને, આ કળ મૂકી દઈશું, પરિપથ પૂર્ણ કરો એટલે આમ પ્રવાહ પસાર થાય. આ તારમાંથી પસાર થતો પ્રવાહ મારે લેવો હોય, તો તારમાંથી પસાર થતો પ્રવાહ તમારે લેવો હોય. જો કે તારમાંથી ને અવરોધમાંથી બધામાંથી એક સરખો જ પ્રવાહ પસાર થાય, બધા શ્રેણીમાં જ છે. જો આ પ્રવાહ અહીંયાથી બધેથી વેચાવાનો તો ક્યાંય છે નહીં, આમને આમને સી બિંદુ આવશે, સી બિંદુ પાછો અહીં દાખલ થાય. એટલે આ અવરોધ છે કે આ અવરોધ છે કે આ તાર છે, બધામાંથી એક સરખો પ્રવાહ પસાર થાય. સમજી લો, આમાંથી પસાર થતો પ્રવાહ આ છે, તો પસાર થતો પ્રવાહ મારે લેવો હોય. હાલો, પરિપથમાંથી પસાર થતો પ્રવાહ, તો મારે શું કરવું પડે? પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ લેવા પડે. તો પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ છેદમાં એનો અવરોધ. બરાબર. પણ આ વોલ્ટેજ એટલે તો ટર્મિનલ વોલ્ટેજ થયા, તમારે કુલ વોલ્ટેજ લેવા પડે. એટલે જરૂરી નથી આ વોલ્ટેજ લ્યો તો ચાલે, આ વોલ્ટેજ લ્યો ત્યારે આંતરિક અવરોધ નહીં લેવાનો, ઈએમએફ લ્યો ત્યારે આંતરિક અવરોધ લેવાનો. તો તમારે શું હોય? પરિપથનો કુલ વોલ્ટેજ. હાલો, કુલ વોલ્ટેજ એટલે તમારું ઈએમએફ છે. અત્યારે બેટરીનો વોલ્ટેજ આપણે કીધું ને, ઈએમએફ, ઈએમએફ વાળી બેટરી છે. બરાબર. છેદમાં અવરોધ, અવરોધ એટલે
કેટલો અવરોધ થાય? તો આ અવરોધ પેટીનો અવરોધ આવે, આ આંતરિક અવરોધ આવે, આ તારનો અવરોધ, 3 અવરોધ લેવાનું થાય. તો આપેલ પરિપથમાં આપેલ તારમાંથી પસાર થતો પ્રવાહ, હાલો આપેલ તારમાંથી ગયો પરિપથમાંથી ગયો, હરખું જ થાય. તારમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર લાગુ પાડેલ કુલ વોલ્ટેજ એટલે કુલ EMF છેદમાં કુલ અવરોધ. તો કુલ અવરોધમાં કયો કયો અવરોધ લેવાનો છે? તો કુલ અવરોધની અંદર એક તો આ અવરોધ લેવાનો, અવરોધ પેટીનો અવરોધ, પછી બીજો આ આંતરિક અવરોધ લેવાનો, પછી ત્રીજો આ તારનો અવરોધ લેવાનો. તારનો અવરોધ એટલે RAC, આખા તારનો અવરોધ. તો કિંમત મૂકી તો આવું થઈ જાય ને. પસાર થતો પ્રવાહ I બરાબર ઈના છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r. R એટલે આમાંથી જે અવરોધ કાઢ્યો હોય આ અવરોધ પેટીનો અવરોધ, જે પ્રવાહનું નિયમન કરે. AC નો અવરોધ એટલે તો ρ × L. આ સમીકરણ નંબર 1 આવી ગયું. આપેલ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ આવો હોય. જોઈજો સમજો. આખા તારમાંથી બધા વિભાગમાંથી આટલો પ્રવાહ સરખો પસાર થાય. રેડી. હવે આ પોટેન્શિયોમીટર તાર તો બહુ, પોટેન્શિયોમીટર પરિપથમાં તાર તો બહુ મોટો છે, સમજી લ્યો. આ A થી આટલા અંતરે એક હું બીજું બિંદુ લઈ લઉં, D બિંદુ. હા, A થી D બિંદુ મેં લીધું. કેટલા અંતરે છે? તો એ અંતરને હું કહી દઉં L અંતર, L સેન્ટીમીટર જેટલા અંતરે છે, બરાબર. સ્મોલ L કીધો. આખા તારની લંબાઈ મેં કેટલી કીધી છે? કેપિટલ L. એટલે આ લંબાઈ તેથી ઓછી થવાની છે ને, એટલે મેં સ્મોલ L કીધી. ચાલો, તો આ મેં આટલો વિભાગ લીધો છે, આ AD વિભાગ, જેની લંબાઈ કેટલી છે? તો AD વિભાગની લંબાઈ આટલી છે, તો આનો અવરોધ ન આવે. એનો અવરોધ કેટલો? એનો અવરોધ એટલે એની લંબાઈ ગુણ્યા ઓલો એકમ લંબાઈનો અવરોધ છે, તો આમ થાય ને RAD. AD વિભાગનો અવરોધ બરાબર એકમ લંબાઈનો અવરોધ ρ ગુણ્યા એની લંબાઈ, એની લંબાઈ L. આટલું થાય. આટલો હું તારનો કટકો ધ્યાનમાં લઉં તો એનો અવરોધ કેટલો થાય? આટલો થાય. હાલ, તો એ પ્રમાણે આપણે ધ્યાનમાં લઈ તો ખબર પડે. તો A થી D અંતરે આવેલ A થી D અંતરે, A થી L અંતરે, A થી L અંતરે આવેલ D બિંદુને ધ્યાનમાં લેતા. A થી L અંતરે શું છે? D બિંદુ છે, એટલે આ D બિંદુ અંતર. તો RAD, તો AD વિભાગની લંબાઈ L થાય. તો AD વિભાગનો અવરોધ શું લખશું? RAD. AD વિભાગનો અવરોધ, R એટલે અવરોધ AD વિભાગનો, બરાબર એકમ લંબાઈનો અવરોધ ρ ગુણ્યા લંબાઈ. જોજો સમજો, આની ઘોડે જ લખ્યું મેં. આખા તારનો અવરોધ તો આખા તારની લંબાઈ, એકમ લંબાઈનો તો અવરોધ છે જ. AD વિભાગનો અવરોધ તો AD વિભાગની લંબાઈ, એકમ લંબાઈનો અવરોધ તો છે જ, બરાબર. તો A થી D સુધીનો જે તાર છે, આટલો તારનો કટકો, એનો આટલો અવરોધ છે. એમાંથી પ્રવાહ તો આટલો જ પસાર થાય, આખા તારમાંથી એટલો જ પ્રવાહ પસાર થાય. તો સમજી લ્યો, વિચારો. તો હવે તમે આ A થી D વચ્ચેનો જે તાર છે ને એને તમારે એમ સમજવાનું, આ A થી D વચ્ચે આટલો અવરોધ જ છે, આ માની લો. અહીંયા આમ લઈ લો, આમ, અને એમાંથી આટલો પ્રવાહ પસાર થાય. આવું વિચારો ખાલી. આ તાર છે જગ્યાએ હવે આ અવરોધ છે, એ અવરોધ મૂલ્ય કેટલું છે? RAD જેટલું. એમાંથી આટલો પ્રવાહ પસાર થાય. તો આ તારના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા હોય? તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ. તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે A અને D વચ્ચેનો વોલ્ટેજ. તો A અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક આવી રીતના લખી શકાય કે નહીં? A અને D વચ્ચેનો
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને હું લખું VAD. હાલો A અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર પ્રવાહ ગુણ્યા RAD. તારમાંથી પસાર થતો પ્રવાહ એટલે અવરોધમાંથી પસાર થતો પ્રવાહ એ તો IH અને તારનો અવરોધ એટલે RAD બરાબર. હાલો તો કિંમત મૂકો. આને હું કહી દઉં VL. એ પછી કેમ કીધું એ પછી કહી. હાલો આગળ હાલતા જઈએ. આ એમને રાખો RAD. AD તારનો અવરોધ આ રહ્યો રો L બરાબર લખ્યું VAD. VAD બરાબર મેં લખ્યું VL. એટલે શું કહેવા માગે છે હવે જોજો સમજજો. આ ઉપરનું છે એ પછી ભૂલી જવાનું છે, ધ્યાનમાં નથી રાખવાનું. આ એક તાર છે એનો અવરોધ આટલો છે ને મેં અવરોધ દોર્યો અહીંયા અને એમાં પસાર થતો પ્રવાહ મેં દોર્યો, બીજું કંઈ નથી બરાબર. હાલો ઇન્ચેક. તો A અને D બે વચ્ચેનું અંતર છે L, બે વચ્ચેનો અવરોધ છે આટલો, એમાંથી પ્રવાહ તો આટલો પસાર થાય જ છે. તો આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આવે જ. અવરોધમાંથી પ્રવાહ પસાર થાય એટલે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો એમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા અવરોધ, પ્રવાહ ગુણ્યા અવરોધ, તો આટલો આવ્યો. તો A અને D છે ને એ પોટેન્શિયોમીટર તારના આ તાર જોઈએ બે બિંદુઓ છે કે જેના વચ્ચેનું અંતર છે L અને એના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? આટલો છે. જોઈજો. હવે બીજું આવી રીતના લઈ આ ડી બિંદુ અહીંયા લીધું એની જગ્યાએ હાલજી આ હું બીજું એક બિંદુ લઈ લીધું આ E બિંદુ. તો A અને E વચ્ચે કંઈક અંતર થાય ને આનાથી વધારે થાય ને બરાબર. આ તો સમજી લો આ 100 સેન્ટીમીટર આ 80 સેન્ટીમીટર થાય તો 200 જેવું થાય. હાલો 230 220. તો A અને E વચ્ચેનો લંબાઈ આટલી હોય લઈ લો. હાલો હું L ડેશ કહી દઉં બરાબર. તો A અને E વચ્ચે લંબાઈ આટલી તો એનો અવરોધ RAE બરાબર આમ લખાય ને રો ઇન્ટુ L ડેશ. આટલા તારનો અવરોધ છે એ આવો લખવો પડે કે ન લખવો પડે બરાબર. હાલો હવે આ બે છેડા છે આમાંથી પ્રવાહ તો પસાર થાય જ છે. તો આ બે બિંદુ વચ્ચે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવો હોય તો શું કરવાનું? પ્રવાહ ગુણ્યા એનો અવરોધ. આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવો તો પ્રવાહ ગુણ્યા અવરોધ. તો પ્રવાહ તો આખા તારમાં સરખો હોય એટલે પ્રવાહ તો એમાં એટલો જ આવશે, પણ અવરોધ તમારે શેનો લેવાનો? A અને E વચ્ચેનો. તો આમ થાય ને VAE. A અને E વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો પ્રવાહ ગુણ્યા RAE. જોઈજો સમજજો. હાલો આ પ્રવાહ ગુણ્યા RAE એટલે રો ગુણ્યા L ડેશ. A અને E વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આવ્યો? I રો L ડેશ. A અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આવ્યો? I રો L. તો જો બે પદની અંદર I અને રો તો કોમન છે. AD વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને AE વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેમાં I અને રો તો આવે જ છે. બેમાં નોખું નોખું શું આવે? તો આમાં L આવે છે, આમાં L ડેશ આવે. તો L એટલે A અને D વચ્ચેનું અંતર, L ડેશ એટલે A અને E વચ્ચેનું અંતર. તો એનો મતલબ એવો થયો કે પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લ્યો, આ બે હોય આ બે હોય કે ગમે એ હોય, એના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે વચ્ચેના અંતર ઉપર આધાર રાખે. તમે જે બે બિંદુ વચ્ચેનો તફાવત લીધો હોય ને એ બે વચ્ચેનું અંતર કેટલું છે એ પ્રમાણે તફાવત આવે. આગળનું I અને રો તો અચળ જ આવે, એ તો બધામાં આવે છે, એમાં કંઈ ફેરફાર થાય નહીં. એટલે કહેવાનો મતલબ કે તમે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લ્યો છો આ એ છે ને L એટલે એ બે વચ્ચેના અંતર ઉપર આધાર રાખે. એટલે મેં અહીં લખ્યું VL એટલે L અંતરે આવેલા બે બિંદુઓ છે એના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ A અને D વચ્ચેનું અંતર આપણે L લીધું હતું એટલે તો આ તફાવત છે અંતર પ્રમાણે બદલાય. અંતર વધારશો તો તફાવત વધશે, અંતર ઘટાડશો તો તફાવત ઘટશે. આ ઓછું કરો તો આ ઓછું ન થાય, આ વધારો તો વધે બરાબર. આ બે પદ તો બેમાં અચળ રહે તો આનું આમ લખીએ 5 ઇન્ટુ L. જ્યાં I અને રો એટલે શું છે? અચળ છે. એ અચળને મેં શું કહી દીધું? 5 કહી દીધું. એટલે આપણું સૂત્ર આવું થઈ ગયું. VL બરાબર 5 ઇન્ટુ L. જ્યાં 5 બરાબર છે I ઇન્ટુ રો અચળ. એની કિંમત છે બદલાતી નથી બરાબર. એટલે L અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચેનો તફાવત બરાબર સિગ્મા ઇન્ટુ L.
એટલે ફાઈ ઇન્ટુ એલ. ફાઈ તો અચળ છે, એ તો બદલાવા નથી. એલ તમે વધારશો તફાવત વધશે, એલ ઘટાડશો તફાવત ઘટશે. આ સૂત્રને કહેવાય પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. આ સૂત્ર તમને આવું કહેવા માંગે, જો વીએલ ચલે છે, એલ અંતરે તફાવત એલના સમપ્રમાણમાં છે, એટલે આ અંતરે તફાવત, જેમ અંતર વધારે તો તફાવત વધારે, અંતર ઓછું તો તફાવત ઓછો. આ સૂત્ર એટલે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. સિદ્ધાંત આમ લખવાનું થાય કાયદેસર કે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. તો પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. આ સિદ્ધાંત. પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ હોય, આ હોય, આ હોય, ગમે એવું હોય, આ બે લઈ શકાય, એટલે લઈ શકાય, એવું જરૂરી નથી. કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ વીએલ તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે, જેને કહેવાય પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. આ સિદ્ધાંત ઉપર પોટેન્શિયોમીટર છે કાર્ય કરે. હવે એટલા માટે જ એનું નામ છે પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર એટલે જુદા જુદા પોટેન્શિયલ આપે, તમને જુદો જુદો પોટેન્શિયલ ડિફરન્સ આપે. તમારે આ તારની મદદથી તમારે જેવો પોટેન્શિયલ ડિફરન્સ જોતો હોય, 5 વોલ્ટનો, 8 વોલ્ટનો, 10 વોલ્ટનો, એવો અલગ અલગ પોટેન્શિયલ ડિફરન્સ મળતો જાય. કારણ કે અલગ અલગ બિંદુ માટે આ તફાવત તો જુદો જુદો આવવાનો હોય. એટલે આ સર્કિટ છે ને એ જુદા જુદા પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ કરે અથવા મેળવી શકાય, એટલા માટે જ એનું નામ આપ્યું છે પોટેન્શિયોમીટર. એ કેમ આવી રીતના જુદો જુદો પોટેન્શિયલ ડિફરન્સ આપે છે, તો એ આ પરિપથ ઉપરથી મેં તમને આ સૂત્ર તાર્યું. તમારા ચોપડીની અંદર સીધું આ સૂત્ર છે, પણ એ સૂત્રમાં અહીંયા પાછું ઈ દર્શાવ્યું છે. ઈ બરાબર ફાઈ ઇન્ટુ એલ, આવું સૂત્ર છે તમારા ચોપડીની અંદર. પેજ નંબર 122 ઉપર 3.89 નું સૂત્ર છે ને, એ આ છે. પણ એ સૂત્ર તમને આમ આપ્યું, જો ઈ બરાબર ફાઈ ઇન્ટુ એલ આવું આપ્યું. ઈ એટલે વોલ્ટેજ. એટલે પહેલા તમારે આ સૂત્ર સમજવાનું હતું કે આ તારમાં કોઈ પણ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે આ ઈ બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય, જેમાં ફાઈ છે એ તો અચળ છે. એ ફાઈ છે ને આ આંતરિક રચના ઉપર આધાર રાખે. કેમ? કારણ કે જો ફાઈ બરાબર લખ્યું આઈ ઇન્ટુ રો, રો એટલે તો આખા એકમ લંબાઈનો અવરોધ, એટલે તમે જે તાર લીધો એ પ્રમાણે આવે. પછી આઈ એટલે આ પ્રવાહનું સૂત્ર, જે કેના ઉપર આધાર રાખે? તમે ઓલી બેટરી લીધી અને ઈએમએફ, એનો આંતરિક અવરોધ, આમાંથી જે અવરોધ કાઢ્યો છે એ, એટલે એ આખા પરિપથની રચના છે. એ પરિપથની રચના જ પછી બદલાવા નથી. તમે આ બે બિંદુ લ્યો કે આ બે બિંદુ લ્યો, એ બેટરીને એ તો કંઈ બદલવાનું નથી. આ પ્રવાહ તમે બદલી શકો, આ અવરોધ બદલી, આ અવરોધ બદલો ને એ પ્રમાણે આ પ્રવાહ બદલાય. તમારે જેવો પ્રવાહ રાખો એ પ્રમાણે આ અવરોધ છે એ સેટ કરવાનો, પ્રવાહના નિયમન માટેનો અવરોધ છે. બરાબર? એટલે આ અચળ છે. આ પોટેન્શિયોમીટરની જે સર્કિટ હોય ને એના માટેની આખી જે તમે જુદા જુદા બેટરી અવરોધ કમ્પોનન્ટ લીધા છે એના ઉપરથી મળે. એ કિંમત તો પછી બદલાય નહીં. એટલે તમારા આ તફાવત છે એ તફાવત લંબાઈ સાથે જ બદલાય. બરાબર? હવે આપણે આનો ઉપયોગ જોવાનો છે. એનો પહેલો જ ઉપયોગ, એટલે તમારી પહેલી થિયરી, આ તમને પૂછાય છે નહીં, પણ આ તમારે વ્યવસ્થિત સમજવી પડશે, જે લીથાની અંદર તમને વ્યવસ્થિત દર્શાવી. તો પહેલો ઉપયોગ છે ઈએમએફની સરખામણી કરવી. પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને ઈએમએફની સરખામણી કરવી. હવે સરખામણી કઈ રીતના થાય છે એમાં માટે આ સૂત્ર આપણે ઉપયોગ કરવાનો થાય છે. હવે જોઈ, પોટેન્શિયોમીટરનો પહેલો ઉપયોગ, પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષના ઈએમએફની સરખામણી કરવી. પછી આ જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી આ કિંમત જે મળી ને, આ વીએલ બરાબર ફાઈ ઇન્ટુ એલ, જેમાં ફાઈ અચળાંક છે, એ ફાઈ બરાબર તમે આમ લખી શકો. જો વીએલ બરાબર ફાઈ ઇન્ટુ એલ, તો ફાઈ બરાબર આમ લખીએ કઈ વીએલ ઇન્ટુ એલ. એ અચળ કિંમત છે આટલી મળે. કારણ કે જો વોલ્ટેજ વધારો એટલે લંબાઈ વધે, લંબાઈ વધારો એટલે વોલ્ટેજ વધે. બરાબર? બેનો ગુણોત્તર અચળ મળે. આને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન.
એટલે એકમ લંબાઈમાં મળો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 સેન્ટીમીટર આ તાર છે એમાં 1 સેન્ટીમીટરની લંબાઈ હોય તો 1 સેન્ટીમીટર લંબાઈ દાખલા તરીકે આટલી છે તો આ બે છેડા વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે? એકમ લંબાઈ દીઠ મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આ જે ફાઈ છે એ ફાઈ અચળાંકનું નામ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. બરાબર. હા, હવે આપણે પરિપથ લેવો છે ઈએમએફની સરખામણી તો કંઈ જ ફેરફાર નહીં, આટલો પરિપથ તો પોટેન્શિયોમીટરનો પરિપથ તો આવે જ, એ સિવાય વધારાનો. હવે આપણે જેના ઈએમએફની સરખામણી કરવાની છે એ સરખામણી કરવાની હોય એટલે બે તો બેટરી જોઈએ જ, એ કરતાં વધારે બેટરી લેવી પડે, પણ બે બેટરી તો તમારે લેવી જ પડે. તો બે બેટરી એટલે બે વિદ્યુત કોષ દર્શાવવાના છે. આ એ બિંદુએથી બે વિદ્યુત કોષ આમ દર્શાવવાના. આટલો પરિપથમાં કંઈક ફેરફાર કરવાનો છે. આ બેટરી એમને એમાં આંતરિક અવરોધ દર્શાવ્યો નથી, મેં દર્શાવ્યું. હા, બેટરીની અંદર જ આંતરિક અવરોધ એટલે ન દર્શાવો તો ચાલે, બરાબર. એ બેટરીનો છે. આ બાહ્ય પરિપથનો અવરોધ જે પ્રવાહના નિયમન માટે રાખ્યો છે, બાકી આ પરિપથ. હવે શું કરવાનું છે? તમારે જેના ઈએમએફની સરખામણી કરવાની છે એના ઈએમએફ વાળી બે બેટરી છે ને એ બિંદુએથી આમ જોડાણ કરવાનું. આ બે બેટરી છે જેનો ઈએમએફ સરખાવો એટલે આને લખી નાખવાનો. આને આપણે લખી નાખીએ E1, આને લખી નાખીએ. તમને જે કીધા હોય એ પ્રમાણે જ આપણે લખી, બરાબર. પછી આ બેને આ ઉલટ સુલટ કળ છે, દ્વિમાર્ગીય કળ કહેવાય આને. દ્વિમાર્ગીય કળ એટલે આમાંથી વિદ્યુતનું વહન બે દિશામાં થાય. જો તમે આ બે જોડી દો ને તો આમ થાય, પછી અહીંયાથી આમ. પછી તો તમે આ બેને જોડી દો, સમજી લો, તમે આ બેને જોડી દો આમ, તો અહીંયાથી પ્રવાહ પસાર થાય, અહીંયાથી તો પ્રવાહ પસાર થાય નહીં. એટલે આ બેને જોડી દો એટલે એનો મતલબ એવો થયો કે તમે પહેલી બેટરીને પરિપથમાં જોડી છે, બીજી બેટરીને જોડી નથી, એટલે પ્રવાહ પસાર આ પહેલી બેટરીમાંથી થાય, બીજી બેટરી તો આવે જ નહીં અંદર. વળી એમ થાય કે આપણે બીજી બેટરીને જોડવી છે તો અહીંયાથી આમ છોડી નાખો અને આ બેને આમ જોડી દો, બીજા અને ત્રીજા બિંદુને જોડી દો એટલે અહીંયાથી પ્રવાહ પસાર થાય, આનું જોડાણ થઈ જાય, આ એમને એમ રહે. એટલે આપણે બેને વિદ્યુત કોષની ઈએમએફની સરખામણી કરવી છે એટલે બેને વારાફરતી જોડશું, બરાબર. એના માટેનો હવે પરિપથ દર્શાવ્યો. પછી આગળ આ 3 નંબરનું બિંદુ છે ને, અહીંયાથી આ ગેલેનોમીટર છે, એ પ્રવાહ માપે, પ્રવાહ કેટલો પસાર થાય વધારે ઓછો. પછી ગેલેનોમીટરમાંથી આ જોખી કળ, જોખી કળ એટલે ઓલા મીટર બીજમાં આપણે સરખાવતા હતા ને એ જ આ જોખી કળનું બિંદુ, એટલે ધાતુનો સળિયો, એને આપણે આ તાર ઉપર આમાં સરખાવવાનો છે આ રીડિંગ લેવા માટે, બરાબર. આ આપણો પરિપથ છે. હાલો, હવે શું કરવાનું? આ K1 કળ છે આની અંદર મૂકી દેવાની છે, પરિપથ છે આખો પૂર્ણ કરવાનો છે. પછી પહેલા અને ત્રીજા બિંદુને જોડી દો, આને જોડાણ કરવાનું. 1 અને 3 ને જોડતા જોઈજો. એક અને 3 બિંદુને જોડતા એટલે શું થાય? પહેલા વિદ્યુત કોષનું પરિપથમાં જોડાણ થઈ છે, બીજા વિદ્યુત કોષનું પરિપથમાં જોડાણ થઈ છે નહીં, બરાબર. આવો હવે આપણે શું કરવાનું? પછી આ પરિપથ છે આપણો સાચો છે ખોટો છે, જોજો ચકાસણી કરવા માટે તમારી આ ચોખ્ખી કળ છે ને, આ ચોખ્ખી કળ છે અને આમ બે મેં દર્શાવ્યા, એ બે દર્શાવવાની જરૂર નથી, તો બે રીડિંગ માટેના બે વિદ્યુત કોષના બે રીડિંગ દર્શાવ્યા. અત્યારે હું આ એક જ દર્શાવવા. એ ચોખ્ખી કળને તમારે પહેલાં એ બિંદુએ મૂકવાની, એ બિંદુએ મૂકો ને. ગેલેનોમીટર એવું રચના છે એ બે બાજુ આવર્તન દર્શાવે, આ બાજુ આવર્તન દર્શાવે 0 થી 50 હોય, આ બાજુથી 0 થી 50.
એટલે તમે આ જોખીકરણને અહીંયા મૂકશો ને એટલે ગેલોનોમીટર એક બાજુ આવર્તન દર્શાવશે પ્રવાહ પસાર થાય એ પ્રમાણે. પછી આ જોખીકરણને અહીંયા મૂકો ને તો ગેલોનોમીટર બીજી બાજુ આવર્તન દર્શાવે. તો તમારો પરિપથ સાચો, નકર પરિપથમાં કંઈક ભૂલ હોય સર્કિટમાં. આ તમારે પહેલાં ચકાસણી કરી લેવાની, બરાબર. એટલે હાલો ગેલોનોમીટર હું અહીંયા દર્શાવું. જોઈજો આ જોડાણ કરી નાખ્યું. આનું આપણે જોડાણ પરિપથમાં કર્યું છે. હવે ગેલોનોમીટર મેં આ જોખીકરણને અહીંયા મૂક્યું એટલે ગેલોનોમીટર એક બાજુ આવર્તન દર્શાવશે જ. જો આવર્તન ન દર્શાવે તો પરિપથ ખોટો હોય તમારો, બરાબર. કારણ કે એ બિંદુએ તો વોલ્ટેજ આ બેટરીના બધા આવે જ છે અહીંયા. એટલે અહીંયા વોલ્ટેજને કારણે પ્રવાહ તો પસાર થાય છે તારમાં. હવે શું થાય છે, તમે આમ આ જોખીકરણને આમ સરકાવતી જવાની. જોખીકરણને સરકાવતા જઈશો એટલે આપમેળે ગેલોનોમીટરનું આવર્તન ઘટતું જશે. કેમ ઘટતું જાય એ પછી આપણે જોઈએ. તો આમને આમને સરકાવતા જઈએ આપણે. ગેલોનોમીટરનું આવર્તન ઘટતું જાય તો ઘટતા ઘટતા કોઈ એક બિંદુએ તો આવર્તન 0 થઈ જાય. તો સમજી લ્યો કે આ બિંદુએ ગેલોનોમીટરનું આવર્તન 0 થઈ ગયું, એને હું કહી દઉં N1, બરાબર. હાલો, એ N1 એટલે તટસ્થ બિંદુ. તટસ્થ બિંદુ એટલે જ્યારે ગેલોનોમીટરનું આવર્તન 0 થાય એનું બિંદુ. તો N1 બિંદુએ ગેલોનોમીટરનું આવર્તન શું થાય છે? 0 થાય છે. N1 બિંદુ પાસે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય છે. N1 બિંદુએ ગેલોનોમીટરનું આવર્તન 0 થાય એટલે પ્રવાહ પસાર નથી થતો. એમ ક્યાંથી પ્રવાહ? આ પહેલી બેટરીમાંથી. પહેલી બેટરીમાંથી પ્રવાહ પસાર થાય ને તો ગેલોનોમીટર આવર્તન દર્શાવે. કારણ કે જો આમ અહીંયાથી પ્રવાહ આવે એ જ ગેલોનોમીટરમાં પસાર થાય. અહીંયા મૂકવું હોય ત્યારે આમ પ્રવાહ પસાર થતો હોય છે. તો જેમ આમ ખસતા ગયા પ્રવાહ ઘટતો જાય છે. અને અહીંયા પહોંચ્યા એટલે પ્રવાહ 0 થઈ ગયો. એટલે અહીંયાથી પ્રવાહ પસાર થતો નથી. અહીંયાથી પ્રવાહ પસાર નથી થતો એટલે જ ગેલોનોમીટરનું આવર્તન 0 થઈ ગયો. તો ક્યાં N1 બિંદુએ આવું થયું? તો હાલ એથી N1 નું અંતર લઈ લ્યો. ધારો કે N1 એટલે એથી N1 નું અંતર બરાબર L1 છે. હાલો, એથી N1 નું અંતર L1 હોય તો હમણાં આપણે જોઈ ગયા ને A અને N1 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બે વચ્ચેનું અંતર કેટલું? L1. તો આપણું થાય A અને N1 વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે આમ લખીએ કાંઈ VAN1 બરાબર phi L1. જો L અંતર આવેલા બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત phi L. એમાં અંતર આપણે L લીધું હતું. તો હવે A અને N1 વચ્ચેનું અંતર કેટલું છે? L1 છે. તો આ બે વચ્ચેનું અંતર L1 હોય તો એ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? એ તો આગળ જ આપણે સિદ્ધાંતમાં જોઈ ગયા છે. phi × L1. કોઈ મગજમારી જ નહીં કરવાની, આ લખી નાખવાના. phi × L1 Z. હવે આપણે A થી E1 માર્ગે N1 અને N1 થી પાછા એ માર્ગે પાછા આવતો એક બંધ પરિપથ થાય. જો કે બંધ પરિપથ છે, જુદા જુદા બંધ પરિપથ આની અંદર દેખાય. તમે જો એ બિંદુથી શરૂઆત કરો, અહીંયાથી પાછા C આવો, અહીંયાથી પાછા એ બંધ પરિપથ થાય. પછી એ બિંદુથી આમ જાઓ, E1 માર્ગે જાઓ, અહીંયાથી ગેલોનોમીટરમાંથી અહીંયા આવો, અહીંયાથી પાછા આમ આવો, એ બંધ પરિપથ થાય. એ બિંદુથી જાઓ, આ માર્ગે આવો, ગેલોનોમીટર, અહીંયાથી આમ નીચેથી પાછા આવો તો એ બંધ પરિપથ થાય. બરાબર. તો હવે આપણી પાસે જુદા જુદા બંધ પરિપથ છે. હું આ એક બંધ પરિપથ લઉં છું. જો આ A, પછી એથી ક્યાં? તો અહીંયા આવું N1, પછી અહીંયાથી પાછો આવું જો, આમ પાછો જાઉં જોજો. પછી N1, અહીંયાથી ગેલોનોમીટરમાંથી આ બેટરીમાંથી પાછો અહીંયા આવીશ અને અહીંયાથી પાછો એ બિંદુ આમ આવું. હાલો, આકૃતિમાં A, પછી N1, ગેલોનોમીટરમાંથી આ કર્ણ બિંદુ આવશે એ લખું 3, એક બિંદુ, એમાંથી E1 અને A માર્ગે. હવે જોજો, સમજો કિર્ચોફનો બીજો નિયમ લઉં. કિર્ચોફનો બીજો નિયમ લેતા હાલો, ક્યાંથી શરૂઆત કરી? એ બિંદુથી. એ બિંદુએ વોલ્ટેજ હોય VA જેટલો.
અહીંયાથી જવાનું n1 બિંદુએ, એથી આ તાર ઉપર આમ હાલ્યું જવાનું અહીંયાથી n1 બિંદુએ. એટલે n1 બિંદુએ આવ્યા તો એ થી n1 બિંદુએ તમે આવ્યા તો એ અને n1 વચ્ચે તો એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આ બિંદુએ વોલ્ટેજ ઓછો હોય, આમ જેમ 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 જતા જાવ એમ વોલ્ટેજ ઘટતો જાય. એ અને n1 વચ્ચે તફાવત કેટલો છે? તો એ અને n1 વચ્ચે આટલો તફાવત છે. તો એ અને n1 વચ્ચે એટલો તફાવત હોય તો એથી n1 બિંદુએ આવો તો એટલો તફાવત ઘટવાનો છે. તો એટલો તફાવત તમારે શું કરવો પડશે? માઇનસ કરવો પડશે. જોઈજો શું થાય, કોઈ પણ બે બિંદુ વચ્ચે જેટલું અંતર લ્યો એટલો તફાવત આવે, બરાબર? જેમ જેમ અંતર વધતું જાય તફાવત વધતો જાય. તફાવત વધતો જાય એટલે થાય છે શું? અહીંયા અને આ બે વચ્ચે તફાવત વધતો જાય એટલે આનો તફાવત વધારે છે. જેમ જેમ તમે નીચે આવો તફાવત ઓછો થતો જાય. એટલે આ બે બિંદુ વચ્ચે તફાવત તમે લ્યો તો આનો તફાવત, આનો વોલ્ટેજ હોય 12 વોલ્ટ, આનો વોલ્ટ ઓછો હોય, આનો 2 વોલ્ટ હોય. એટલે આ બે વચ્ચે તફાવત કરો શું થાય? 10 માંથી 2 જાય તો 12. હાલો રેડી. હવે સમજી લો, અહીંયા આવો તમે નીચે, અહીંયા આવો તો આનો 12 વોલ્ટ હોય પણ આનો તો નીચે આવ્યા એટલે વોલ્ટેજ ઘટશે. આનો 1 વોલ્ટેજ હોય તો આ બે વચ્ચે તફાવત કેટલો થાય? 11 વોલ્ટ થાય. એટલે બે બિંદુ વચ્ચે તફાવત લંબાઈ વધશે એટલે વધતો જાય છે. એટલે તમે જેમ જેમ આમ નીચે આવતા જશો ને એમ વોલ્ટેજ ઘટતો જાય છે. તો તફાવત વધતો જવાનો છે. કારણ કે આનો વોલ્ટેજ તો 12 છે અને છેલ્લે આનો વોલ્ટેજ 0 છે, બરાબર? તો તમે આ બે વચ્ચે જેમ જેમ નીચે આવતો જાય વોલ્ટેજ ઘટતો જાય. આ બે વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય? 12. આ 12 છે, આ 0 છે. પછી આ બીજા બે બિંદુ વચ્ચે વોલ્ટેજ લ્યો તો એના કરતાં ઓછો જ આવે. કારણ કે ઉપર જઈશ વોલ્ટેજ વધશે. એ બિંદુ સૌથી વધારે, સી બિંદુ સૌથી ઓછો. તો તમે એ થી n1 વચ્ચે આપણે વાત કરવી છે તો એ થી n1 વચ્ચે આટલો તફાવત છે તો એ થી તમે n1 બિંદુએ આવો એટલે આટલો તફાવત ઘટે. જો n1 થી એ બિંદુએ જાઓ તો એટલો વધે અને એ થી n1 આવો એટલો ઘટે. એટલે શું કરવું પડશે? મારે આટલો તફાવત બાદ કરવો પડશે. ઘટે છે એટલે માઇનસ 5 into L1. મેં આવું કેમ કર્યું? કારણ કે એ થી n1 બિંદુએ આવો એટલે આટલો વોલ્ટેજ ઘટવાનો છે. એટલે હવે ક્યાં જવાનું છે? n1 થી G બિંદુએ આવો તો n1 થી G બિંદુએ અવરોધ ને એવું કંઈ નથી, પ્રવાહ પસાર નથી થતો. G થી 3 અને 1 એ કંઈ નથી. પછી આવશે આ બેટરી. એટલે બેટરી આવે અહીંયા પ્લસ માઇનસ થાય તો બેટરીના માઇનસમાંથી પ્લસમાં જાઓ એટલે વોલ્ટેજ વધે. કેટલો વોલ્ટેજ વધે? EMF જેટલો. તો માઇનસમાંથી પ્લસમાં જાઓ પ્લસ E1. હાલ અહીંયા બેટરીમાંથી વળી પાછા ક્યાં આવી ગયા? એ બિંદુ. તો એ બિંદુ પાછો વોલ્ટેજ કેટલો થઈ જાય? VA. જોઈજો કિર્ચોફનો નિયમ. એ બિંદુએ આટલો વોલ્ટેજ હતો, n1 બિંદુએ પહોંચ્યા એટલે આટલો વોલ્ટેજ ઘટ્યો. પછી તો ક્યાંય અવરોધ ને એવું આવ્યું જ નથી. ગેલોનોમીટર છે, ગેલોનોમીટરનો અવરોધ આવશે નહીં. હા, ગેલોનોમીટરનો અવરોધ આવે પણ અહીંયા પ્રવાહ નથી પસાર થતો. એટલે અહીંયા ક્યાંય અવરોધ આવ્યો નહીં. પછી બેટરી આવી, બેટરીનો વળી વોલ્ટેજ આવ્યો, માઇનસમાંથી પ્લસમાં ગયા એટલે આટલો વધાર્યો અને પાછો એ બિંદુ વોલ્ટેજ આટલો. આ બે કેન્સલ થઈ જાય એટલે આવું થઈ જાય -5L1 બરાબર એટલે પ્લસ E1 બરાબર 0. જો તમારા ચોપડીની અંદર આ સૂત્ર સીધું આપ્યું છે. સમીકરણ નંબર 3.90 AN1G3A ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા સમીકરણ આવું આપ્યું છે 5L1 માઇનસ E1, 5L1 પ્લસ 0 માઇનસ E1 બરાબર 0 આવું આપ્યું છે. એ આ છે. એ બિંદુ આટલો વોલ્ટેજ, અહીં આટલો ઘટ્યો, અહીં આટલો વધ્યો. 0 લખવાની જરૂર નથી. ગેલોનોમીટર એક નથી વપરાતો ને એટલે એનો 0 લખ્યો. VA કેન્સલ એટલે સૂત્ર તમારું આવું કર્યું. આને આમ જવા દો તો આમનું લખીએ ખાય E1 બરાબર 5L1 સમીકરણ નંબર 2. આ E1 બરાબર 5L1 એ આવું સૂત્ર આવ્યું. જુઓ ને, આ V બરાબર 5L તો E1 બરાબર 5L1. એટલે પહેલી બેટરીનું જોડાણ કરતા આવું સૂત્ર આવ્યું એને EMF. હવે બીજી બેટરીનું જોડાણ કરતા હાલો તો બીજી બેટરીનું જોડાણ કરવા માટે બીજી બેટરી પરિપથમાં આવે એવી રીતની તમારે કણ મૂકવાની, કણના બિંદુ જોડવાના અને પહેલી બેટરી પાછી જોડાણ ન થાય એવું ધ્યાન રાખવાનું. તો મેં હમણાં કીધું એમ હાલો પહેલી બેટરી ન જોડવી તો આ છેડા જોડી નાખો અને આ બેને જોડી નાખો 2 અને 3 ને એટલે બીજી બેટરીનું જોડાણ થાય અને પહેલી બેટરીનું જોડાણ થાય. તો હું શું લખીશ? 2 અને 3 2 અને 3 બિંદુને જોડતા એટલે
બીજી બેટરીને પરિપથમાં જોડતા અને પહેલી બેટરીને છોડી દેતા. હાલો રેડી. તો હું આ તે બધા કાઢી નાખું કિર્ચોફના નિયમના. રેડી આવી થઈ ગયું. ફરી પાછું જોકી કરતો અહીંયાથી આપણે સરખાવતી. અહીંયા 1800 એટલે એક બાજુ ગેલેનોમીટર આવર્તન દર્શાવશે, અહીંયા 1800 એટલે બીજી બાજુ આવર્તન દર્શાવશે. બરાબર. આપણે આવર્તન 0 કરવાનું. હવે સમજી લ્યો કે હું જોકી કરીને અહીંયા મૂકી દઉં, આવર્તન દર્શાવશે, આને સરખાવતો જાઉં એટલે આવર્તન 0 થતું જ જાય. અને દાખલા તરીકે આમ કરતા કરતા આ બિંદુએ પહોંચ્યો હાલો, અને આ બિંદુએ આવર્તન 0 થયું, એને કહી દઉં N2. ગેલેનોમીટર ક્યાં પહોંચ્યા આપણે? અહીંયા પહોંચ્યા. ત્યારે આવર્તન કેવું થયું? 0 થયું. પહેલાં અહીંયા પહોંચ્યા હતા ને ત્યારે થયું હતું, હવે અહીંયા પહોંચ્યા એટલે આ છેડો પછી આવે જ નહીં હો, ત્યારે આ છેડો નીકળી જાય. આપણે આ છેડો જ આમ નીકળી જાય અને ગેલેનોમીટરનું જોડાણ જ આ થઈ જાય. પહેલી બેટરી વખતે અહીંયા પ્રવાહ 0 થયો, બીજી બેટરીમાં અહીંયા પ્રવાહ 0 થયો. તો સમજી લ્યો, જો N2 બિંદુ પાસે ગેલેનોમીટરનું આવર્તન શૂન્ય થાય તો ધારો કે N2 બરાબર એટલે A થી N2 નું અંતર, હાલો N1 નું અંતર L1 કીધું ને, તો એ અંતર L2 કહી દો. N2 બરાબર L2 હોય તો A અને N2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VN2 બરાબર, એ તો સૂત્ર જ છે phi L2. એ તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે કે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? phi ગુણ્યા આ બે વચ્ચેનું અંતર. આ બે વચ્ચેનું અંતર આપણે શું કીધું? L2. હાલો રેડી. અને કહી દો સમીકરણ નંબર 3. ચાલો, આ બિંદુએ પ્રવાહ 0 થયો. વળી કિર્ચોફનો નિયમ, કયો પરિપથ લેવાનો? જિજ્ઞેશને કંઈક પ્રશ્ન છે? શું છે? હાથ ઊંચો કર્યો, અવાજ ન સંભળાતો. જયેશભાઈ, ઓલે જિજ્ઞેશે હાથ ઊંચો કર્યો, કંઈક પ્રશ્ન છે? બરાબર, એવું. હા, ચાલો હમણાં પૂરું જ કરી નાખી. બરાબર, ચલો હમણાં 5 મિનિટની અંદર હવે આપણે પૂરું કરી નાખીએ. બરાબર, આપણું આ થિયરી છે ને થોડીક બાકી છે, પછી આપણું લેક્ચર પૂરો કરી નાખીએ. ઓકે, પછી બાયોલોજીનો લેક્ચર છે ને, એટલે બાયોલોજી વાળા પછી જઈ શકે. હા, જો તો A અને N2 વચ્ચે આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત phi L2, આની જેમ જ phi L1. હવે હું વળી બંધ પરિપથ લઉં. આ લીધો ને A N1 G, એવી રીતના અહીંયા A N2 G 3 2 E2 A માર્ગે A, વળી અહીંયાથી આવવાનું N2, પછી અહીંયા જવાનું ગેલેનોમીટર એટલે G, અહીંયાથી ગેલેનોમીટર, વળી આ 3 બિંદુ, પછી 2 બિંદુ, પછી E2 અને A માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લેતા ડાયરેક્ટ લખી શકાયો. પહેલા નિયમ વખતે આ આવ્યું ને, પહેલે માટે E1 બરાબર phi L1, તો બીજા માટે આવશે E2 બરાબર phi L2. જો એ બિંદુએ વોલ્ટેજ હશે VA, અહીંયાથી N2 આવ્યા, તો N2 આવ્યા એટલે વોલ્ટેજ ઘટે. કેટલો વોલ્ટેજ ઘટે? તો આટલો, તો માઇનસ phi L2 કરી નાખો. અહીંયાથી ગેલેનોમીટરમાં પ્રવાહ આવશે ને એટલે 0 એટલે લખે. પછી 3 કંઈ નથી, 2 કંઈ નથી. પછી માઇનસમાંથી પ્લસમાં જઈએ એટલે વળી વોલ્ટેજ વધે એટલે પ્લસ E2. પછી એ બિંદુ પાછા વોલ્ટેજ VA. હાલો આ બેને કેન્સલ કરો. શું લખાય? માઇનસ phi L2 પ્લસ E2 બરાબર 0. અને આમ જવા દો તો E2 બરાબર phi L2. સમીકરણ નંબર 4. જો સમીકરણ નંબર 2 પહેલા વિદ્યુત કોષનો EMF થયો ને phi L1, સમીકરણ નંબર 4 બીજા વિદ્યુત કોષનો EMF phi L2. સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા હાલ આ બેનો ગુણોત્તર લઈ લ્યો તો આમ લખાય છે E1 ના છેદમાં E2 બરાબર
E1 ની કિંમત છે phi L1 અને E2 ની કિંમત છે phi L2. હવે phi phi કેન્સલ. E1 ના છેદમાં E2 બરાબર શું લખાય? L1 ના છેદમાં L2. E1 એટલે પહેલાનો EMF, E2 એટલે બીજાનો EMF, બેનો ગુણોત્તર આટલો મળ્યો. પહેલો રીડિંગ L1, બીજું રીડિંગ L2, આ બેનો ભાગાકાર જેટલો આવશે ને એ પ્રમાણે ખબર પડે કે આ બેનો ગુણોત્તર કેટલો છે. આ બેનો ગુણોત્તર દાખલા તરીકે 1 કરતાં વધારે હોય તો આનો વોલ્ટેજ વધારે હોય, 1 કરતાં ઓછો હોય તો આનો વોલ્ટેજ વધારે હોય. તમારે શું કરવાનું હતું? આ બેના EMFની સરખામણી કરવાની હતી. સરખામણી કરવી એટલે કેનો વોલ્ટેજ વધારે છે ઓછો એ નક્કી કરવાનો હતો. આ બે કિંમત મૂકી દો L1 L2 ની, એટલે તમને ખબર પડી જાય કેનો વોલ્ટેજ ઓછો છે વધારે. એટલે આ સમીકરણ ઉપરથી વિદ્યુત કોષના EMFની સરખામણી થાય. પણ આ સમીકરણ આવ્યું ક્યાંથી? પોટેન્શિયોમીટરના સિદ્ધાંત ઉપરથી ગણતરી કરી. એટલે પહેલો ઉપયોગ થયો પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષના EMFની સરખામણી કરવી. આ બે વિદ્યુત કોષના EMFની સરખામણી કઈ રીતનું સૂત્ર? બધાની અંદર મુખ્ય સૂત્ર તો તમે આ જ લીધું છે, phi L. L અંતરે તફાવત phi into L, L2 અંતરે તફાવત phi L2, L1 અંતરે તફાવત phi L1. એટલે આ પોટેન્શિયોમીટરનો આ જ સિદ્ધાંત છે, L અંતરે તફાવત phi L. એટલે આ પોટેન્શિયોમીટરની મદદથી જુદા જુદા બે વિદ્યુત કોષના EMFની સરખામણી થાય. હવે બીજો ઉપયોગ છે પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનો આંતરિક અવરોધ શોધી શકાય. આ બેના આંતરિક અવરોધ આવે ને સ્મોલ r, એ કઈ રીતના શોધી શકાય? એમાં સિદ્ધાંત તો આ જ આવશે, L અંતરે તફાવત phi L. બધામાં સિદ્ધાંત આ જ આવે, L અંતરે તફાવત phi L. એ જ સૂત્રનો ઉપયોગ થાય. બરાબર? એટલે એ હવે પછી આવતા લેક્ચરની અંદર આપણે જોઈશું કે બાયોલોજી વાળાને થોડીક ઉતાવળ છે, બાયોલોજી વાળાનો કંઈક લેક્ચર છે. બરાબર? હા, તો એ સિદ્ધાંત ખાસ જોઈ લેવાનો છે. અને સિદ્ધાંત જોવા માટે પહેલાં તમારે ચોપડીમાં જે થિયરી નથી આપી સિદ્ધાંત અને રચના, એ પહેલાં સમજવી પડે. આની આગળ મેં જે લખ્યું હતું એ તમે સમજો તો જ આ ખબર પડે કે કઈ રીતના phi L1 લખ્યું આપણે, phi L2 લખ્યું. ચાલો પોટેન્શિયોમીટરનો પહેલો ઉપયોગ, પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષના EMFની સરખામણી કરવી. તો એના માટેનો પહેલા પરિપથ, જે પરિપથની અંદર થોડોક સુધારો વધારો, આ ઉપરનો જે પરિપથ દર્શાવ્યો છે એ સિવાય તો પોટેન્શિયોમીટરની જે રચના આપણે દર્શાવી તે જ છે. પોટેન્શિયોમીટરની રચનામાં એ બિંદુએથી વધારાની સર્કિટ બે વિદ્યુત કોષ જોડવાના છે, E1 અને E2, જેના EMF છે E1 E2. આ બંને વિદ્યુત કોષનું દ્વિમાર્ગીય કર સાથે જોડાણ કરવાનું છે. એમાં 3 ટર્મિનલ આવશે, 1, 2 અને 3, જેમાં પહેલા અને બીજા ટર્મિનલ સાથે આ બંને વિદ્યુત કોષ જોડવાના છે. ત્રીજા વિભાગ સાથે એટલે ત્રીજા બિંદુએથી ગેલ્વેનોમીટરનું જોડાણ કરવાનું અને ગેલ્વેનોમીટરનું જોકી કર સાથેનું જોડાણ. રેડી? ચાલો હવે આપણે પહેલા વિદ્યુત કોષનું પરિપથમાં જોડાણ કરી અને બીજા વિદ્યુત કોષનું અત્યારે પરિપથમાં જોડાણ રાખવું નથી. તો એના માટે શું કરવાનું તમારે? તો પહેલા અને ત્રીજા ટર્મિનલને જોડી દેવાના. આ પહેલો ત્રીજો ટર્મિનલ જોઈન્ટ કરી નાખો, બીજા ભાગને આમ નફો રાખો. એટલે આવી રીતના જોડાણ કરો એટલે પહેલો વિદ્યુત કોષ એટલે E1 EMF વાળો વિદ્યુત કોષનું બેટરીમાં જોડાણ છે, બીજાનું જોડાણ નથી. બરાબર? હવે ચોકીકરણને તમે એ બિંદુએ મૂકશો એટલે ગેલ્વેનોમીટર એક બાજુ આવર્તન દર્શાવે અને C બિંદુએ મૂકો આ છેડે એટલે બીજી બાજુ આવર્તન દર્શાવે. હવે એ બિંદુએથી ચોકીકરણને સરખાવતા જાઓ એટલે ગેલ્વેનોમીટરનું આવર્તન આપમેળે ઘટતું જાય છે. કરતાં કરતાં જે બિંદુએ આવર્તન 0 થાય, દાખલા તરીકે સમજી લો આ બિંદુ N1 બિંદુએ ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય છે. હાલ તો N1 બિંદુનું ધારો કે એ બિંદુથી અંતર છે L1, કે જે N1 બિંદુ પાસે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 છે. તો એ અને N1 વચ્ચે આટલું અંતર છે. તો એ અને N1 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત phi L1 પોટેન્શિયોમીટર સિદ્ધાંત. રેડી? ચાલો હવે તો એ N1 ગેલ્વેનોમીટર 3, 1 E1 અને A, આ બંધ પરિપથ માટે હું કિર્ચોફનો બીજો નિયમ લઉં. જો ફરીથી
એ બિંદુએથી N1 બિંદુ, પછી અહીંયાથી આ માર્ગે R1 ગેલેનોમીટર, અહીંયાથી આ બે કડના બિંદુ 3 1, ત્યાંથી આ વિદ્યુત કોષ E1 અને અહીંયાથી એ માર્ગે. કિર્ચોફનો બીજો નિયમ લેતા N1G 3 1 E1 એ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ. એ બિંદુએ વોલ્ટેજ VA, અહીંયાથી આપણે N1 બિંદુએ આવ્યા તો અહીંયાથી N1 બિંદુએ આવ્યા એટલે વોલ્ટેજ ઘટે. કેટલો વોલ્ટેજ ઘટે? આ બે વચ્ચે હોય એટલો. તો આ બે વચ્ચે કેટલો પોટેન્શિયલ ડિફરન્સ છે? 5L1 જેટલો. તો એટલો વોલ્ટેજમાં ઘટાડો એટલે -5L1. ચાલો N1 બિંદુએથી ગેલેનોમીટર, એમાંથી પ્રવાહ નથી પસાર થતો એટલે 0 3 1. હાલો બેટરી આવી તો પ્લસ માઇનસ થાય, માઇનસમાંથી પ્લસમાં એટલે વોલ્ટેજ વધશે. કેટલો? EMF જેટલો. પ્લસ E1 અહીંયાથી એ બિંદુએ પાછો હતો એટલો ને એટલો વોલ્ટેજ VA. આ VA કેન્સલ કરી નાખો એટલે વધશે -5L1 પ્લસ E1 બરાબર 0. -5L1 પદને આમ જવા દો, E1 બરાબર 5L1. સમીકરણ નંબર 2. રેડી? ચાલો હવે બીજી બેટરીનું આપણે પરિપથમાં જોડાણ કરવું છે ને પહેલી બેટરીના છેડા છોડી નાખે. એના માટે શું કરવાનું? તો આ ઉલટ સુલટ કળ જે છે દ્વિમાર્ગીય કળ, એમાં બીજા અને ત્રીજા છેડાને જોડી દો અને પહેલા ત્રીજાને છોડી નાખો. બરાબર? હાલો બીજા અને ત્રીજા બિંદુને જોડતા બીજા વિદ્યુત કોષનું પરિપથમાં જોડાણ, પહેલા વિદ્યુત કોષનું પરિપથમાં જોડાણ નથી. ઓકે, ચાલો વળી પાછું રોકીકરણની એ બિંદુએ મૂકો. ગેલેનોમીટર આવર્તન દર્શાવશે, સરખાવતા જાઓ. ગેલેનોમીટરનું આવર્તન ઘટતું જઈશ. ગેલેનોમીટરનું આવર્તન ઘટતા ઘટતા જે બિંદુએ 0 થાય એ ઊભા રહી જાઓ. દાખલા તરીકે N1 બિંદુએ ગેલેનોમીટરનું આવર્તન 0 થાય છે. જો N2 બિંદુ પાસે ગેલેનોમીટરનું આવર્તન 0 થાય તો ધારો કે N2 બિંદુનું એ બિંદુથી અંતર છે L2. હાલો તો એ અને N2 વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે 5 × L2. એને કહી દો સમીકરણ નંબર 3. હાલો હવે આ બંધ પરિપથ નવો મળશે. જે નવો બંધ પરિપથ છે તમારો આવો થઈ જાય. આ N1 બિંદુને છોડી દો, N2 બિંદુનું જોડાણ આવું થાય. A થી N2 બિંદુ, N2 થી ગેલેનોમીટર 3 2 E2 એ માર્ગ. તો હું આવું બંધ પરિપથ લઉં. A N2 G 3 2 E2 એ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લેતા એ બિંદુએ વોલ્ટેજ પાછો VA. અહીંયાથી N2 બિંદુએ આવ્યા, વોલ્ટેજ ઘટશે. કેટલો? 5 × L2 જેટલો, -5L2. અહીંયાથી ગેલેનોમીટરમાં તો કંઈ પ્રવાહ નથી એટલે 0. અહીંયાથી 3 2માં કંઈ નહીં આવે. આ બેટરી આવી, માઇનસમાંથી પ્લસમાં એટલો વોલ્ટેજ વધે એટલે પ્લસ E2. પાછા એ બિંદુ પાસે VA કેન્સલ તો વધ્યા -5L2 પ્લસ E2 બરાબર 0. -5L2 ને આ બાજુ જવા દો, E2 બરાબર 5L2. સમીકરણ નંબર 4. હવે સમીકરણ નંબર 2. પહેલાનો EMF 4, બીજાનો EMF 2 નો ગુણોત્તર લઈ લ્યો એટલે 5L1/5L2. આ બે કેન્સલ. E1/E2 બરાબર L1/L2. આ બે બેટરીના વિદ્યુત કોષના EMF આના ગુણોત્તર ઉપરથી ખબર પડે કેનો EMF વધારે છે કેનો ઓછો. એટલે આ સમીકરણ ઉપરથી શું થયું? વિદ્યુત કોષના EMFની સરખામણી કે આપેલ વિદ્યુત કોષના EMF છે એમાંથી કેનો વોલ્ટેજ વધારે કેનો વોલ્ટેજ ઓછો. એટલે આ પરિપથ પરથી વિદ્યુત કોષના EMFની સરખામણી થાય. ઓકે, એમાં મુખ્ય ખાસ કરીને ગેલેનોમીટરના પોટેન્શિયોમીટરનો જે સિદ્ધાંત છે 5L અંતરે તફાવત એનો ઉપયોગ કર્યો. ઓકે, ચાલો જય સ્વામિનારાયણ.